તો આ દિવ્ય વિધિના દર્શન અને આ પહિંદ વિધિ જેનું ખૂબ અનેરું મહત્વ બતાવવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રીએ પહિંદ વિધિ કરી દીધી છે અને આ હવે પહિંદ વિધિ થઈ ગયા બાદ હવે રથ એ નગરચર્યા માટે નીકળશે. ભગવાન નગરચર્યા માટે નીકળશે, કારણ કે કેટલાય ભક્તો આ રથયાત્રાનો રૂટ છે એ રૂટ ઉપર રાહ જોઈને બેઠા છે કે ભગવાન ક્યારે આ સ્થળ ઉપરથી પસાર થાય અને એમની એક ઝાંખી ભગવાનની જોવા મળી જાય. કેટલાય સમયની આ રાહ અને ત્યારબાદ ભગવાનની એક ઝાંખી જે હૃદયમાં એક આનંદની લહેરખી એ હૃદયમાં સ્થાપિત કરીને જાય છે નિરંતર માટે. હવે જ્યારે પહિંદ વિધિ કરી દેવામાં આવી છે અને આ પહિંદ વિધિ બાદ હવે રથનું પ્રયાણ કરવામાં આવશે. તેઓ રથને થોડું ખેંચશે અને રથનું પ્રયાણ થશે. ખલાસી બંધુઓ પણ તૈયાર થઈ ગયા છે રથને ખેંચવા માટે. તો આ જે શરૂઆત છે તે રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે કરાવવામાં આવતી હોય છે અને એ જ દ્રશ્યો અમે આપને ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ. રથના દોરડા જે ખલાસી બંધુઓ છે તેમના હાથમાં પણ છે અને રાજ્યના મુખ્યમંત્રી એ રથને થોડુંક આગળ ખેંચશે અને આ રથયાત્રાની શરૂઆત થશે. 147મી આ રથયાત્રા, 147 વર્ષની આ દિવ્ય પરંપરા જેની શહેરીજનો આતુરતાથી રાહ જોતા હોય છે. મંગળાના મંગળકારી દર્શન શહેરીજનો કરતા હોય છે. ત્યારબાદ શૃંગરના દિવ્ય દ્રશ્યો એ પણ અમે આપને બતાવ્યા અને હવે પહિંદ વિધિ થઈ ગઈ છે અને હવે રથ એ આગળ વધી રહ્યો છે. ભક્તો આ જ ક્ષણની રાહ જોતા હોય છે કે ક્યારે પહિંદ વિધિ થાય અને ત્યારબાદ આ રથ એ પોતાના નગરચર્યા માટે ભગવાન જગન્નાથ નીકળે. અને એ સુંદર મજાના દ્રશ્યો અમે આપને ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ. જગન્નાથ મંદિરનું પટાંગણ અને જ્યાં ભગવાનનો રથ હવે આગળ વધી રહ્યો છે. મુખ્યમંત્રી દ્વારા દોરડું ખેંચી લેવામાં આવ્યું છે અને આ પ્રયાણ કરાવી દેવામાં આવ્યું છે. ભક્તોની આંખોમાં જે આસ્થા એ દેખાઈ રહી છે અને જે રાહ છે એ રાહનો હવે અંત આવ્યો છે. નિયત સમય પ્રમાણે રથનું પ્રસ્થાન એ મંદિર પરિસરમાંથી થઈ ગયું છે. અમે આપણે આ સીધા જ લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. સુંદર દિવ્ય શણગાર ભગવાનનો અને હવે ભગવાન ભક્તોના ખબર અંતર પૂછવા માટે શહેરમાં નીકળી ગયા છે. મંદિરની બહારના હવે આપણે દ્રશ્યો, મોટી સંખ્યામાં ખલાસી બંધુઓ પણ જોવા મળી રહ્યા છે અને આ ખલાસી બંધુઓ રથને આગળ ખેંચી રહ્યા છે અને હવે રથ પોતાના રૂટ ઉપર ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. અને રસ્તામાં પણ ભક્તો રાહ જોઈને બેઠા હતા કે ક્યારે ભગવાન મંદિરના પટાંગણમાંથી બહાર આવે અને અમને દર્શન આપે, અમારા ખબર અંતર પૂછે. એક દિવ્ય ભાવ ભક્તોના હૃદયમાં હંમેશા માટે જ્યારે પણ રથયાત્રા આવતી હોય છે ત્યારે તેમના હૃદયમાં રમતો હોય છે અને એ દિવ્ય ભાવ ભક્તોના મનનો અત્યારે અહીંયા પ્રગટ થતો હોય તેવું જોવા મળી રહ્યું છે. તો હવે રાહ જોવાઈ રહી છે બહેન સુભદ્રાજીનો રથ ક્યારે બહાર નીકળે છે એની પણ રાહ જોવાઈ રહી છે. ત્યાં પણ તેને પણ પ્રસ્થાન કરાવવામાં આવશે. તો શરૂઆતની જે શાસ્ત્રોક્ત વિધિ હોય છે એ તમામ વિધિ કરી દેવામાં આવી છે અને થોડીક જ વારમાં હવે બહેન સુભદ્રાજીનો રથ પણ આગળ વધશે અને દ્રશ્યો પણ સામે આવી ગયા છે. ખલાસી બંધુઓ તૈયાર છે અને ધીરે ધીરે હવે એ રથનું પ્રયાણ થશે. ભગવાન જગન્નાથનો રથ તો આગળ નીકળી ગયો છે નગરચર્યા માટે, પણ પાછળ બહેન સુભદ્રાજીનો રથ